સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચનન. હું રઘુવંશી છું, સૂર્યવંશી છું, ક્ષત્રિય દરબાર છું. અમારા પ્રાણ જતા રે, વચન ના બદલાય. મેં ત્યાગ કર્યો એટલે ત્યાગ કર્યો, બસ. હવે ફૂલકુંવર મારી પત્ની નથી. બેસી ગયા સદગુરુ બિહારીજીના ચરણોમાં. અને હવે ઘટના એવી ઘટી છે. ધીરે ધીરે સમય વીતતો ચાલ્યો. સાંજના 5, 6, 7 વાગી ગયા. પ્રાણનાથજી ઘેર આવ્યા નથી. આ બાજુ ફૂલકુંવર પ્રતીક્ષા કરતા, રાહ જોતા બેઠા છે. લાલદાસજી મહારાજ વિતકમાં લખે છે, ત્યાં તો પ્રાણનાથજી મહારાજના મોકલેલા એક દૂત, એક સુંદર સાતા આવે છે. અને એ સુંદર સાતા આવી ફૂલકુંવરના દરવાજે પ્રણામ કુંવરબા કહીને બૂમ મારે છે. ફૂલકુંવર દોડતા આવે છે. મનમાં હતું પ્રાણનાથજીનો સંદેશો લઈને આવ્યા હશે. કેમ નથી આવ્યા? રાજ દરબારમાં મોડું થવાનું હશે. હું ક્યારની રાહ જોઉં છું. અનેક મનમાં સંકલ્પો લઈને ફૂલકુંવર દોડતા આવ્યા ને. અને ત્યારે દૂતે આવીને કહ્યું, માં, કઠણ હૈયે વાત મારી સાંભળજો, ધીરજ ધરજો. હું તો સંદેશક છું, હું ચિઠ્ઠીનો ચાકર છું. પણ તમારા પતિદેવ, તમારા પ્રાણનાથ, તમારા મહારાજ ઠાકુરે તમારા માટે સંદેશો મોકલ્યો છે. એ ફૂલકુંવર, આ શબ્દો કે તમારી જીભ કેમ નથી કચડાઈ જતી? એવું દુઃખ અનુભવું છું, પણ કહ્યા વગર છૂટકો નથી. એટલે કહું છું, તમારો ત્યાગ કર્યો છે. હવે મહારાજ ઘેર નહીં આવે, રાહ ના જોતા. અને દયા અને કરુણાની મૂર્તિ ક્ષત્રિયાણી આર્ય નારીએ પ્રાણનાથજીની આ વાત સાંભળીને તો પ્રાણનાથજીનો અવગુણ ન દેખાયો. જો આજની સ્ત્રી હોત, આજની લૌકિક જગતની બુદ્ધિ હોત, તો એને મનમાં વિચાર આવત, કોની તાકાત છે મને છૂટાછેડા આપે? મારા બાપાએ આટલું સોનું આલ્યું, આટલી ખાધા ખોરાકી આપી, તો કોર્ટમાં લઈ જાઉં, ભરણ પોષણનો દાવો કરું. અનેક વિકલ્પો. મારો વાંક ગુનો શું છે? મેં શું ખોટું કર્યું? અનેક પ્રશ્નો કરે. પણ એ ફૂલકુંવર ભારે હૃદયે આ વાતને સ્વીકારી અને આવનાર દૂતને કહે છે, સુંદર સાતને કહે છે, ભાઈ, તમે એમનો સંદેશો લઈને આવ્યા ને, આવું મારો સંદેશો લઈ જજો. એમણે જે કંઈક કર્યું ને, મારા પતિદેવ, મારા પ્રાણનાથે યોગ્ય કર્યું છે. મને બહુ વિશ્વાસ છે, ખૂબ પ્રેમ છે. એ પણ મને ખૂબ ચાહે છે. મારું કઈ અહિત ન કરી શકે. મારા પતિદેવે મારો ત્યાગ કર્યો છે ને, તો એ સંદેશો મારા પતિનો છે. એ સાંભળીને મને આનંદ છે. ભાઈ, તમે જઈને એમને સંદેશો આપજો. જાઓ, એમને કહેજો કે તમારો સંદેશો ફૂલકુંવરને મળી ગયો છે. ફૂલકુંવરનો સંદેશો લઈને આવ્યો છું. મારો સંદેશો એ છે કે તમે તમારા નિયમ પર અડગ રહેજો. જો મારા મોહમાં, મારા પ્રેમની અંદર તમે તમારો નિયમ ના તોડતા. હું એક ક્ષત્રિયાણી છું, આપ ક્ષત્રિય છો, આપ રજપૂત છો, તો હું રજપૂતાણી છું. જેમ ક્ષત્રિય રજપૂત મા ભૌમની રક્ષા કે બહેન દીકરી કે ગાયોની રક્ષા માટે યુદ્ધના મેદાનમાં જતી, તાર ક્ષત્રિય આણી અને ચાંદલો કરી એના ભેટમાં, એના કમરમાં તલવાર બાંધતી અને કહેતી હતી કે મરજો નિકા મારજો, ઓ મરજો નિકા મારજો, પણ પીઠ ન દેજો લગાર, નહીં તો સૈયર મેણા મારશે. અરે રે, આ તો કાયર કંથની નાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અહીં ફૂલકુંવરે સંદેશો આપતા કહ્યું, ભાઈ મહારાજ ઠાકુરને આટલો મારા પતિદેવને સંદેશો આપજો કે તમે તમારા માર્ગ પર, તમારા ધર્મ પર અડગ રહેજો. હું પણ મારા ધર્મ પર અડગ રહીશ. જો તો તમે મારા પ્રેમમાં, મારા મોહમાં, મારા રૂપમાં આંધળા થઈને પાછા આવી જશો તો દુનિયા મારી ઉપર હસશે. આ ફૂલકુંવરે સંદેશો આપ્યો. પણ મારા પતિને કહેજો કે તમે તેડવા નહીં આવો. ત્યાં સુધી તમારી પ્રતીક્ષા કરીશ, ત્યાં સુધી હું અન્નજલ નહીં લઉં. અને આ સંદેશો લઈને સંદેશક પ્રાણનાથજી મહારાજ પાસે પહોંચ્યો છે. પ્રાણનાથજી સુધી સંદેશો પહોંચી ગયો કે તમે સ્વીકાર નહીં કરો ને, તો હું મારા પ્રાણ ત્યાગવાના સમય સુધી અન્ન જલનો ત્યાગ કરીશ. તમારી પ્રતીક્ષા કરીશ રોજ રોજ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. 1 દાડો, 2 દાડો, 5 દાડા, 15 દાડા, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના વીતી ગયા છે. 6 મહિના સુધી અન્ન જલ ગ્રહણ કર્યું નથી.
પ્રાણનાથજી પોતાના માર્ગથી ડગ્યા નથી. એમણે પણ નિયમ વ્રત બરાબર પાડ્યું, ગુરુને આપેલા વચનનું પાડ્યું. અને આ બાજુ ક્ષત્રિયાણી આર્ય નારી આ ભક્તિ મહારાણીએ કરુણા અને દયાની મૂર્તિએ પણ પોતાનો વ્રત નિયમ પાડતા શરીર દુબળું પડ્યું છે. હાડકા ચામડા બે જ વધ્યા છે. માડ માડ પ્રાણ ચાલે છે શરીરમાં. 6 મહિનાથી અન્નજળ ન લેતા હવે શરીર શિથિલ બન્યું, ધરતી પર સૂતા છે. અનેક વાર લોકો એમને ખવડાવવા પીવડાવવા માટે કોશિશ કરી, પણ પોતાના વ્રતને ન તોડતા એવા ફૂલકુંવર મરણ પથારીએ છેલ્લે પડ્યા છે. ઘટના એવી લખે છે કે છેલ્લે દિવસ આડોશ પાડોશની કેટલીક બહેનો મળવા આવે છે. કારણ કે આ દયા ને કરુણાની મૂર્તિને બધા એના માટે પ્રેમ હતો. પાડોશીઓ એટલા પ્રેમ કરતા, આમનું દુઃખ જોઈ જોઈને લોકો દુઃખી થતા. બધી બહેનો આવીને છેલ્લે પ્રાર્થના કરે છે, માં, એ ફૂલકુંવર બા, તમે શું હાલત કરી છે? તમારા હાડકા ચામડા ગળી ગયા છે. પ્રાણ તમારા જવાની ક્ષણ સુધી તમે તમારા વ્રતનું પાલન કર્યું. તમારા પતિ તેડવા ના આયા, તમને બોલાવા ના આયા. ત્યારે ફૂલકુંવરના મુખ પર થોડું સ્મિત આવ્યું. કહ્યું, બહેનો, મને મારા પતિ પર પૂરો વિશ્વાસ છે, મારા પ્રાણનાથ પર પૂર્ણ પ્રેમ છે. જો તમે આવ્યા છો ને તો મારું એક કામ કરી દો ને. હવે હું હાથ મારા કામ કરી શકે એવા સક્ષમ નથી, હું બેઠી નહીં થઈ શકું. હું સૂતી રહું ને હું બોલતી જાઉં, તમે કાગળ લખો, મારા પ્રાણનાથને પત્ર પહોંચાડો. અને ફૂલકુંવર બોલતા જાય છે. અને બહેનોએ કાગળ લીધો અને કાગળની અંદર પત્ર લખે છે. અને ફૂલકુંવરનો પત્ર લખાતો જાય છે. મારા સુંદર સાચથી મામતીલાલ દાસજી મહારાજ આ પ્રસંગને વર્ણન કરતા કહે છે કે સત ના ચૂકે સોહાગણી, પડે કઈ કોટ વિઘન, પર પ્યારી પીયું કે કારણે, અરે રે તો જીવ કોના કરે જતન, પણ પ્યારી હે વાલા પ્યારી પીયું કે કારણે, અરે રે તો જીવ કોના કરે જતન. ફૂલકુંવરના મુખે ધીરે ધીરે શબ્દો બોલાતા જાય છે અને બહેનો લખે છે. આંખમાંથી આંસુ વહે છે અને ફૂલકુંવરના શબ્દો પ્રગટ થાય છે. લાલદાસજી મહારાજ લખતા કહે છે, પહેલા શબ્દો લખાયા, પિયા તુમ હોતે સી कीजियो मैं अर्ज करूं मेरे पीऊजी. आप फूलकुंवर महारानी जी મહામતી શ્રી પ્રાણનાથજીને ચરણોમાં પ્રાર્થના કરતા પહેલી લાઈન બોલ્યા છે, પિયા તુમ હો. તમારા જેવી હિંમત, તમારી જેવી દ્રઢતા, તમારા જેવો પ્રેમ, તમારી જેવી ભક્તિ તમે મને આપો. કદાચ હું આમાં સફળ નહીં થઈ શકું તમારા વગર. એટલે કે છે પિયા તુમ હો, મને તમારા જેવી તો કરી દો. કદાચ મારો પ્રાણ ચાલ્યો જશે તો હું કોને કહીશ? મેં અરજ કરું મેરે પીયુજી, હે ધણી, તમે મને હિંમત આપો. હે વાલા, મારી શક્તિ બનો. હમ જૈસી તુમ જીન કરો મેરા, તલફ તલફ જાય જીવ. ફૂલકુંવરના મુખે બીજી લાઈનના બીજી શબ્દો લખાય બોલાઈ ગયા અને બહેનો લખી રહ્યા છે, હે પ્રાણનાથ, હે ધમણી, તમે મારા જેવા ન થતા. કારણ કે હું તો અહીં આશા છોડી ચૂકી છું. મારા પ્રાણ જવાની તૈયારી છે. હમ જૈસી તુમ જીન કરો, તમામ અધૂરી રસ્તે ના છોડતા. મેરા તલફ તલફ જાય જીવજી. આ પત્ર લખાશે કે નહીં, પૂર્ણ થશે કે નહીં? ફૂલકુંવર કે છે, મારો પ્રાણ જવાની છેલ્લી ક્ષણ આવી છે. મારે તો ખૂબ જીવવું છે, પણ જીવરા તો જીવે નહીં ક્યો, મીટે દિલ કી પ્યાસ જી. મારે ખૂબ જીવવું છે, પણ આ પ્રાણ શરીરમાં ટકવાનું નથી. મારા દિલમાં એક જ પ્યાસ છે, મારા પ્રાણનાથ, મારા ધણી, મારા પ્રિયતમને મળું, એ મને તેડવા આવે, મને લઈ જાય. મારા જગતમાં કોઈ નથી. હે પ્રાણનાથ, તમારા ચરણમાં બેહીને તમને પ્રાર્થના કરું છું. તુમ બીના મેં
किन सो कहूं पिया तुम हो मेरी आस। હે ધામધણી, હે પ્રિયતમ, હે બાલાજી, આ જગતમાં તમારા વગર મારું કોઈ નથી. તમે છેલ્લી મારી આશા છો. એટલે જ તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે મારા અવગુણ ના જોતા, મારી આશાને નિરાશા ના કરતા. આસ બીરાની તો કરું પિયા જો કોઈ દૂસરા હોય જી. હે પ્રિયતમ, હે ધણી, હે પ્રાણના, તમારી આશા તો ત્યારે છોડું કે તમારા વગર હું કોઈને માનતી હોય, કોઈને ચાહતી હોય, કોઈની આશા હોય. તમે જ મારું સર્વસ્વ. તુમ બીના મેં કિનસો કહું પિયા તુમ હો મેરી આસ. એટલે તમે મારી આશા તોડતા નહીં. આસ બીરાની તો કરું પિયા જો કોઈ દૂસરા. મને કોઈની આશા, બસ તમે જ આવશો એવી આશા. પુનઃ પ્રાર્થના કરતા અહીં ફૂલકુંવરજી પ્રાર્થના કરતા કે છે, સબ વિધ પિયાજી સમરથ દિન રેન જાત રોઈ રોઈજી. હે પ્રાણનાથ, હે ધામધણી, હે પરમધામની ઇન્દ્રાવતીની આત્મ સ્વરૂપ, હું જાણું છું આપ સર્વસ્વ છો, આપ સમર્થ છો. આપની ઈચ્છા વગર જગતનું પાંદડું પણ હાલી શકે એમ નથી. આપની ઈચ્છાથી જ માયાનો ખેલ બન્યો છે. આપની ઈચ્છાથી જ આ બ્રજરાસ અને જાગણીની લીલા બની. આપની ઈચ્છાથી જ આ લીલાની અંદર તમે મારા પ્રાણનાથ બન્યા છો. તમે સમર્થ છો. સબવિધ પિયાજી સમર્થ, તમે બધું જ કરવા સમર્થ છો. તમે ધારો તો મને વિયોગ પણ બાળી શકો છો, મને ધારો તો તેડવા પણ આવી શકો છો. તમને યાદ છે 6 મહિના વીત્યા છે. 6 મહિનાની એક પણ રાત એવી, એક પણ દિવસ એવો નથી ગયો કે મેં તમારા વગર, રુદન વગર કાઢ્યો હોય. સબવિધ પિયાજી સમરથ દિન રેન જાત રોઈ રોઈજી. જન્માંધી જો मैं होती पिया સો તુમ દેખતે કી. અહીં દયા અને કરુણાની મૂર્તિ પરમધામની શ્યામા સ્વરૂપા ફૂલકુંવરજી પ્રાર્થનામાં લખે છે કે હું તો માયાના ખેલમાં ભૂલી પડેલી હતી, જન્મની અંધી અજ્ઞાની હતી. હે ધણી, તારતમ જ્ઞાન આપીને તમે મને જગાડ્યા. તમે મારા પ્રાણનાથ બનીને આવ્યા. જન્મ અંધી મેં હોતી સો તુમ દેખતે, તમે ઓળખાણ કરાવી જગતના નાતે નહીં, પરમધામના નાતે. કેટલા જન્મમાં તમે મળ્યા. પરમધામમાં તો ધણી હતા જ, વ્રજમાય પણ હું રાધા બની, તમે કૃષ્ણ બન્યા. યોગમાયાના બ્રહ્માંડમાં પણ વિરહ વિયોગ કરાવ્યો. અને આ ત્રીજા બ્રહ્માંડમાં હે ધણી હું ઓળખું છું તમને. પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં, નવા નગરમાં પ્રગટ્યા નંદકુમાર. હું તમને ઓળખું, એક એક ચરણમાં તમને ઓળખું છું. અને એટલે કહું છું, જન્મ અંધી ને હોતી પિયાસો તુમ દેખતે, તમે મને ઓળખાણ કરાવી, મને દેખતી કરી છે. જબ તુમ આપ દેખાઓગે તબ દેખુંગી નૈના નજરજી. પણ હે ધણી, પરમધામથી છૂટા પડ્યા ને તે દાડાથી એક પણ વાર તમારી સાથે સારા આનંદની લીલાઓમાં હું મગન થઈ શકું એવી ઘડી મને તમે નથી આપી. એટલે કહું છું, જબ તુમ આપ દેખાઓગે, એવી લીલા મારે જોવી છે. હંમેશા તમારી સાનિધ્યમાં, તમારા ચરણોમાં રહું, મારી આંખોથી તમારા દર્શન કરું. દેખુંગી ને એના નજરજી. માટે હે પ્રાણનાથ, હે ધણી, હે વાલા, હે પ્રિયતમ. અને પત્રમાં ફૂલકુંવર લખે છે, એ પુકાર પિયાજી મેરી સુન કે અબ દિલ કરો તુમ જી. પુનઃ પ્રાર્થના કરતા કે છે, મારો આ પુકાર, મારા ચરણોમાં પ્રાર્થના છે. એટલો પુકાર કરતા કે છે, મેરે પ્યારે પ્રાણનાથ મેરી અરજ સુનો, ये मेरी अरज सुनो, मेरी बिनती सुनो, मैं तो करती हूँ पुकार, मेरी अरज सुनो, ये पकड़ो पकड़ो मेरो हाथ, मेरी अरज सुनो, मेरी सुनी लो पुकार, मेरी अरज सुनो, मेरे नौतन वाले नाथ, मेरे पन्ना वाले नाथ, मेरी अरज सुनो.
ફૂલ કુંવર એક એક પડે પડે આંખમાંથી હસુ વહેતા જાય છે, શબ્દો બોલાતા જાય છે, બહેનો લખતી જાય છે, પત્ર લખાતા જાય છે, કહે છે પલ પલ ખબર જો લીजियो मैं अर्ज करूं दुल्ही। ધણી 6 મહિનાથી દર્શન નથી થયા. હે પ્રિયતમ વાલાજી, આશા રાખું કે મારો પત્ર મળે ને ત્યાર પછી મારી પર કૃપા દ્રષ્ટિ કરજો, મારી પડે પડે ખબર લેજો. તમારા વગર હું જીવી નહીં શકું, મર્યા પછી પણ મને શાંતિ ક્યાંથી મળે? અને એટલે કે છે પલ પલ ખબર જો લીजियो મેં અરજ કરું દુલ્હીનજી. અને છેલ્લે કે છે અરજી કરવા પાછળનું કારણ શું છે, શા માટે તમને પ્રાર્થના કરું છું? તો કહે છે એતી અરજ મેં તો કરું પિયા બીચ પડી અંતરાયજી. હે ધામધણી, હે પ્રાણનાથ, આપના ચરણોમાં આટલી અરજી કેમ કરું છું? હું નથી પરમધામમાં જઈ શકતી, નથી સંસારમાં રહી શકતી, નથી જીવી શકતી, નથી મરી શકતી, નથી એકલી રહી શકતી, નથી રડી શકતી, નથી હસી શકતી. એથી અરજ મેં તો કરું બીચ પડી અંતરાય. આ માયાના ખેલમાં હે ધણી એવા વિરહ અને વિયોગમાં મને તમે બાંધી છે ને, હું ફસાઈ ગઈ છું. બસ એક ચરણોમાં પ્રાર્થના છે, આ અંતર મારું દૂર કરો. આ મારું કષ્ટ જે છે ને, મારા તમારા વચ્ચેની દિવાલ ચણાઈ ગઈ છે, દૂરી થઈ ગઈ છે. એ સોવાડી અંતર टाल के दुल्हा लीजे कंठ लगाए जी. આપો પરમધામની ફૂલકુંવર શ્યામા મહારાણીની શક્તિ. પ્રાણનાથજીના ચરણોમાં પ્રાર્થના કરતા કે છે બસ આપણે મારીને તમારી વચ્ચેના આ માયાના દ્વંદ કઈ પણ હોય એ અંતર દૂર કરીને તમે મને ગળે લગાવો, મને તેડવા માટે આવો. કંઠ લગાઈએ કંઠ સો પિયા કીજે હાસ વિલાસજી. એ ધણી પ્રિયતમ પરમધામની અંદર આપણે એકબીજાના ગળાની અંદર હાથ પરોઈ કંઠથી કંઠ લગાવીને ભેટતા મળતા આનંદ કરતા, કભી તત્તરવામાં, કहीं સુખપાલમાં, કहीं હિંચકાની અંદર ઝૂલતા, કहीं જીરણામાં ઝીલતા, અને તેઓ હાસ અને વિલાસી આનંદ કરતા એવો આનંદ લેવા માટે હે પ્રિયતમ ધામધણી ફરીથી તમે પ્રગટ થાઓ, આવો. અને આ પત્ર પ્રાણનાથજી પાસે પહોંચે છે ને, પ્રાણનાથજી એક એક શબ્દોને સમજ્યા, એના ભાવને સમજ્યા. અહીં પ્રાણનાથજી મહારાજની હૃદયની વાતો, હવે હૃદયથી હૃદય વાત કરે. એ જમાનામાં મોબાઈલ નતા, અહીં હૃદયમાં ભાવ થાય ને સામે સંદેશો પહોંચી જાય. અહીં પણ પ્રાણનાથજી મહારાજના હવે નામ સાથે એક ચોપાઈ આવે છે, કંઠ લગાઈએ કંઠ સો પિયા કીજે હાસ વિલાસજી, વારણે જાય શ્રી ઇન્દ્રાવતી પિયા રાખો કદમો કે પાસ. અહીં ફૂલકુંવર પ્રાણનાથજીને પોતાના પતિ ધામધણી રાજ્જી માનીને પ્રાર્થના કરે છે. પણ ઇન્દ્રાવતીમાં પ્રાણનાથજીમાં બે શક્તિ છે, રાજ્જી પણ છે, શ્યામાજી પણ છે. શ્યામા સ્વરૂપા ફૂલકુંવરને ઇન્દ્રાવતીની સખી, કારણ કે શ્યામા તો બધાના ઉપરી સાગેવાન, ઇન્દ્રાવતીના ચરણોમાં બેસવા વાળી, ઇન્દ્રાવતીના રૂપમાં પ્રાર્થના કરતા રાજ્યની કે છે ધણી આ તો માયાનો ખેલ છે. માયામાં આ દુનિયાના લોકો મને પ્રાણનાથ સમજે છે, પણ હું ક્યાં પતિ છું, હું ક્યાં રાજ્ય છું, હું તો ઇન્દ્રાવતી છું. એટલે ઇન્દ્રાવતીના રૂપમાં શ્યામાજીને તમારા ચરણોમાં સ્વીકાર કર્યો એવી પ્રાર્થના અહીં જોડતા કે છે વારણે જાય શ્રી ઇન્દ્રાવતી પિયા રાખો કદમો કે પાસજી. પ્રાણનાથજી આ પત્ર વાંચ્યો, છેલ્લી લીટીમાં છેલ્લી માગણી ફૂલકુંવર લખે છે કે ધણી આ દેહમાંથી પ્રાણ જવાની તૈયારી, હવે શબ્દો પણ ખૂટી પડ્યા, મારા પ્રાણ પણ શ્વાસ ખૂટી પડ્યા છે, અને છેલ્લા શબ્દો મારી ઈચ્છા પૂરી કરજો. કદાચ મારા દેહમાંથી પ્રાણ નીકળી જાય ને તો ધણી મારી ચિતા જ્યાં બાળી હોય ને એ ચિતાની રાખમાં આવીને પગ મૂકજો ને તોય મને શાંતિ થશે કે તમે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે આવ્યા. અને કદાચ મારો બીજો જન્મ થાય તો હે સ્વામીનાથ, હે પ્રાણનાથ, હું તમારી અંગના તમારી પત્ની બનું, તમે મારા પતિ બનો. અને બસ આ ભાવના સાથે મારા પ્રાણ છોડું છું. આમ ચોપાઈ બોલતા જ ફૂલકુંવરના પ્રાણ છૂટી જાય છે. અને છેલ્લી ચોપાઈ ત્યાં કહે છે તુમ દુલ્હા મેં दुल्हिनी पिया और न जानू बात जी, ईसक सो सेवा करूं पिया
સબયંગો સાક્ષાતજી. ફૂલ કુંવરે માંગણી કરી, બસ આ જન્મે નહીં અનેક જન્મોમાં પરમધામથી નીકળ્યા બ્રજમાં રાસમાં જાગણીના ત્રિયાય બ્રહ્માંડમાં તુમ દુલ્હા મેં દુલ્હિની, તમે મારા આત્માના પતિ, હું તમારી અંગના, બીજી કોઈ વાત જાણતી નથી. બસ ઈચ્છા છે કે ત્રીજા જાગણીના બ્રહ્માંડમાં હવે નથી આવું, વાર ચોથી, હવે ચોથી વાર નહીં. જાણે એક જ કામના છે, તમારી અંગના બનું, તેજ કુંવર રૂપે પ્રગટ થાવ અને છેક જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારા સાનિધ્યમાં અખંડ સૌભાગ્યવતી બની તમારી સેવા કરતી રહું. એટલે કે છે ઈશક શું સેવા કરું સબ અંગો સાક્ષાત. આજ સુધી સેવા કરવાનો મોકો નથી મળ્યો. પરણી કેટલી વાર? રાધા હતી ને તો રાધાબાઈ સાથે વિવાહ કીધો પણ પરણ્યા નહીં પ્રાણનાથ. યોગમાયાના બ્રહ્માંડની અંદર તમે આવ્યા તો અનેક સ્વરૂપોથી બધી સખીઓની ઈચ્છા પૂરી કરવા માટે દોડ્યા. આ જાગણીના બ્રહ્માંડમાં ત્રીજી વાર ફૂલ કુંવરના રૂપમાં પોતાના અંતિમ શબ્દોને લખતા કહે છે કે મને ફરીથી તેજ કુંવર બનીને આવવું પડે તો હે ધણી તમારા ચરણોની અંદર સદા તમારી સેવા કરતી રહું. હમણાં જ કહ્યું મેં ઇન્દ્રાવતી કે અંગે સંગે, ઇન્દ્રાવતી હે મેરો અંગ, જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાએ પ્રેમે રમાડું રંગ. ઇન્દ્રાવતીના અંગમાં રાજ્ય છે અને સંગમાં શ્યામા મહારાણી. એટલે ફૂલ કુંવરના રૂપમાં પ્રાણ છોડી દેતા પત્ર લખ્યો અને પ્રાણનાથજી મહારાજ છેલ્લે આ પત્રને વાંચી રાજ્યને પ્રાર્થના કરતા કહે છે સદા સુખદાતા ધામ ધની મેં કહા કહું ઇન બાત જી. હે પરમધામના અખંડ સુખ દેવા વાળા, હે સચ્ચિદાનંદ રાજજી ધામધણી, હું તમને વધારે શું કહું. મહામતી તરીકે મહામતી પ્રાણનાથજી ફૂલ કુંવરના રૂપમાં એમની ઈચ્છા પૂરી થાય એની પ્રાર્થના કરતા કે છે મહામતી યુગલ સ્વરૂપ પર પ્યારી અંગના બલી બલી જા. આટલું કેતા ફૂલ કુંવરના પ્રાણ છૂટી ગયા. આક્રંદ ચારે બાજુ ફેલાયો છે. પત્ર પ્રાણનાથજી સાથે પહોંચ્યો. પ્રાણનાથજી પત્ર વાંચી રહ્યા. ફૂલ કુંવરના શ્વાસ પૂરા થયા. સમય જતા ઘરના પરિવારજનોએ ફૂલ કુંવરને અગ્નિ સંસ્કાર આપ્યા છે. મહામતી પ્રાણનાથજી અગ્નિ સંસ્કારના સ્થાનમાં રાત્રિના સમયમાં પહોંચ્યા. અત્યાર સુધી વચનથી બંધાયેલા હતા. ગુરુને વચન આપ્યા હતા બિહારીજીને કે પત્નીનો ત્યાગ કરું છું, પણ કહ્યું કે શરીરનો નાતો, શરીરનો સંબંધથી પતિ પત્નીનો દુનિયામાં ઓળખ હતી. દેહથી પ્રાણ છૂટી ગયા. હવે દેહનો સંબંધ નથી, વ્રત તૂટતું નથી. પ્રાણનાથજી સ્મશાનની અંદર પહોંચે છે અને ફૂલ કુંવરની જ્યાં ચિતા સળગતી હતી થોડીક આગ અંદર લબકારા મારે છે. થોડા દેવતા, થોડીક રાખ, એમના ફૂલ પડ્યા છે અને ફૂલ કુંવરના પાસે જઈ પ્રાણનાથજી પ્રાર્થના કરે છે. ચિરંતન ગ્રંથનું પ્રકરણ છે, વાંચજો બરાબર. ફરે બી લીએ જાય मेरी रूह तू आखा खोल फरे बी लिए जाए. बोलो श्री प्राणनाथ प्यारे की. આ દુનિયાની અંદર માયાના ખેલમાં ફરેબી એટલે જૂઠ લઈને જાય છે મેરી રૂહ. એ પરમધામની આત્મા આખા ખોલ અને ત્યાં દિવ્ય ચમત્કાર થાય છે. પ્રાણનાથજી મહારાજે છેલ્લા શબ્દોમાં કહ્યું તું આપે ન્યારી હોત હે પીયું નહીં તુજસે દૂર. तू आपे न्यारी होत है पीऊ नहीं तुझसे दूर. अदक्षिण पीऊ न्यारो नहीं माहे रहे हिल मिल, माहे रहे हिल मिल. बोलो श्री प्राणनाथ प्यारे की. એ જ ક્ષણે ચિત્તામાંથી એક જ્યોત પ્રગટ થાય અને મહામતી પ્રાણનાથજીના હૃદયમાં સમાઈ જાય છે. અને ત્યાર પછી પ્રાણનાથજી પાછા આવ્યા. આ બાજુ જામનગરના રાજ દરબારની અંદરની પછી ઘટના માયાના બીજા યુદ્ધની લીલા થાય છે. અને બીજા યુદ્ધમાં પ્રાણનાથજી પણ ત્યાં પણ સફળ થાય છે. ફૂલ કુંવરના ધામગમનની લીલાને માયાનું પ્રથમ યુદ્ધ કહ્યું છે. પ્રાણનાથજીને હબસા કારાગૃહમાં પૂર્યા છે, એ માયાનું બીજું યુદ્ધ છે. અને બીજા યુદ્ધ બાદ 1 વર્ષ સુધી પ્રાણનાથજીને જેલમાં રહેવું પડ્યું. અને જેલમાંથી જ્યારે બહાર નીકળે છે તો પહેલા જુનાગઢ તરફ ગામ વસાવવા માટે નીકળ્યા. અને જુનાગઢના માર્ગની અંદર ગોંડલ પાસે કુતિયાણા ગામના સીમાડાનો ધોરાજી પાસે ગામ નજીક આવ્યું છે. અને ત્યાં એક દીકરી એના બાપ સાથે, જેની ઉંમર 7-8 વર્ષની નાનકડી દીકરી આ નીકળે છે. પ્રાણનાથજીને જોતા ઘૂંઘટ કાઢે છે અને પ્રાણનાથજી મહારાજને સાથેની પુનર્જન્મની પુનઃ મિલનની આ દિવ્ય લીલાને ત્યાં શરૂઆત થાય છે. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ. અહીં વીરજી ભાણજી નામના ક્ષત્રિય પરિવારની અંદર
તે જ કુંવરના રૂપમાં એક દીકરીના રૂપમાં પુનઃ પરમધામના શ્યામા મહારાણી જે ફૂલ કુંવર હતા એવો ફરી કઈ પ્રગટ થાય છે. બોલો શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અહીં મહામતી પ્રાણનાથજી મહારાજે વાણીમાં આ ઘટનાને લખતા કહ્યું છે કે સૂર કઈ સંસાર में, ચોપાઈ ધ્યાનથી સાંભળજો. સૂર કઈ સંસાર में होत तलवारो टुक टुक, पर इनकी तोल न आवही, जो हक वास्ते हुए बुक बुक, जो हक वास्ते हुए बुक बुक. बोलो श्री प्राणनाथ प्यारे की जय. સંસારમાં કેટલાય સુરવીરોના પાડિયા શહીદો થઈ ગયેલાના પાડિયા દુનિયામાં છે. શ્રીજી કહે છે સુર કઈ સંસાર में होत तलवारो टुक टुक, पर इनकी तोल, આની તુલનામાં ના આવી શકે જે રાજ્ય માટે કુરબાન થઈ ગયા. પ્રાણાધાર સુંદર સાધજી આ લીલા સમજાવે છે કે નિજાનંદ સંપ્રદાય પણ ગુરુ પરંપરા પર બનેલો છે. પ્રાણનાથજી મહારાજ ગુરુ પરંપરામાં બિહારીજીને ગુરુ માને છે. બોલતા નહીં બિહારીજી પણ પરમધામની વાસના છે એટલે કદી બિહારીજીએ ખરાબ કામ કર્યું વિચારતા પણ નહીં. અને ઘણાને ખબર નહીં હોય તો નવરંગ સ્વામીજીના વિતકની અંદર એનો ખુલાસો લખ્યો છે કે તેજ કુંવર સાથે પુનઃ લગ્ન કરાવવાનું કામ બિહારીજીએ જ કરાવ્યું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. એની હગાઈ કરવા માટે દોડાદોડ કરી મા બાપને સમજાવવાના, લગ્ન કરાવવાની વિધિ બધું જ બિહારીજીએ જ કરાવ્યું છે. એટલે બિહારીજી ખરાબ ન હતા, પ્રાણનાથજીને ખરાબ નહીં, પણ એક લીલા હતી અને સાબિતી હતી કે ગુરુ માટે અને ધર્મ માટે પ્રાણનાથજી કેટલી કુરબાની આપી શકે એ સાબિત કરવા માટેની આ લીલા હતી. અને એટલે મહામતી પ્રાણનાથજીની આ દિવ્ય લીલામાં આપણે આ ચોપાઈ હંમેશા ગાઈએ છીએ. સતના ચૂકે સુહાગણી, પડે કઈ કોટ વિઘન, પ્યારી પીયું કે કારણે જીવ કો ન કરે જતન. સંસારમાં ગુરુની ઉપર કેટલો વિશ્વાસ, કેટલી ગુરુ કૃપાથી જ જીવનની સફળતા મળે છે, ગુરુ કૃપાથી જ મહાન બનાય. એમ આ સંસારમાં એક નિયમ છે કે ફૂલને અત્તર બનવું હોય તો ઉકળતા તેલમાં ઉકળાવવું પડે છે, અને હીરાને રતન બની જડાવવું હોય તો એરણ પર ઘસાવવું પડે છે. સંસારની આ જાગણી લીલામાં પરમધામની શક્તિઓને પણ જો આવા દુઃખોમાંથી પસાર થવું પડતું હોય તો વાલા સુંદર સાથે આપણે તો હજુ ક્યાં છીએ? આપણી પોતાના આપણી ક્ષમતા, આપણા માપદંડને જોજો. પણ મહાન લીલા એ છે કે એણે પગલે આપણ ચાલીએ, એ પગલા છે પરમાણ સુંદર સાથજી. પ્રાણધાર સુંદર સાથજી, હું તો અબુદ છું, અજાણ છું, નાનો કોઈ બાળક સમાન છું. હું જિદ્દી ખરો એટલે કદાચ તમને સાંભળવું ગમ્યું ના ગમ્યું મને કઈ ખબર નહીં, પણ આ રાજ્યની લીલાઓ મને જેવી આવડે તો ગાંડી ગેલી મારી લોકબોલીની ભાષામાં, તળપદી ભાષામાં આપને સમજાવવા માટેની મેં વાણીને સમજાવવા માટેની કોશિશ કરી. પુનઃ આ સંપૂર્ણ વાણી આપ સર્વ સુંદર સાધીના ચરણોમાં અર્પણ કરતા મારી વાણીને વિરામ આપું. કદાચ મારાથી ભૂલચૂક થઈ હોય તો આપ સર્વ વડીલ છો, આપના ચરણોમાં ક્ષમા માગી પ્રાર્થના કરો છો કે આપનો પ્રેમ સદાય બની રહે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ને વિશેષ સર્વ બહેનો અને બિપિનભાઈને ખૂબ ખૂબ અભિનંદન, પ્રાર્થના કે રાજી મહારાજનો આ દિવ્ય સમય આપણને આપ્યો છે જાગરણના બ્રહ્માંડનો, અને એની અંદર તમે બધા સાંભળવા માટે તૈયાર થયા, મહારાજ એવા પાગલને સાંભળી રહ્યા છો, એ બહુ જ મોટી વાત છે. આ જીવનનું બહુ મોટું ઋણ છે, હું કદાચ અદા ન કરી શકું. ફરીથી આપ ચરણોમાં ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પ્રણામ.